નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં હીટવેવમાં ઠંડા પીણા શેરડીનો રસ પીવાથી રોગચાળો વકરી રહ્યો છે. ચેપી રોગ હોસ્પિટલમાં ઝાડા ઉલટી, કોલેરા, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થયો છે. વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર છે. હોસ્પિટલોમાં દાખલ 400થી વધુ દર્દીઓ અસહ્ય ગરમીનો શિકાર બન્યા છે. હીટ સ્ટ્રોકથી બચવા લોકો ઠંડા પીણા શેરડીનો રસનું સેવન કરે છે. તબીબોના મતે શેરડીના રસનું વધુ પડતું સેવન લોકો માટે હાનિકારક છે. શેરડીના રસનું વધુ સેવન કરવાથી ઝાડા ઉલટી અને ટાઇફોઇડ થઈ શકે છે. ત્યારે વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં ઝાડા ઉલટી, કોલેરો, કમળો, ટાઇફોઇડના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આપણે ત્યાં જે દર્દી આવે આ સિઝનમાં પર્ટિક્યુલરલી મે જૂન જ્યારે ગરમીનું પ્રમાણ વધારે હોય અને ખુલ્લામાં લોકોનું ખાદ્ય પદાર્થ આરોગવાનું પ્રમાણ વધે, એમાં ખાસ કરીને પાણીપુરી છે, સોડા સિકંજી છે, લસ્સી, છાશ, આ બધી વસ્તુઓ પીવાથી જે એમાં અશુદ્ધ પાણી, બરફના ગોળા, આમાં જે અશુદ્ધ પાણી વપરાતું હોય એની સાફ સફાઈમાં કે એને બનાવવામાં, એ પાણી પીવાથી જે પાણીજન્ય રોગો થાય જેવા કે ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટી, આ રોગોનું પ્રમાણ આ સિઝનમાં વધે અને એવા કેસો આપણે ત્યાં વધારે પડતા રિપોર્ટ થાય આ સિઝનમાં. જનરલી આપણી ઓપીડી 100 થી નીચે રહેતી હોય, પણ જ્યારે આ સિઝન આવે ત્યારે આ ઓપીડી 100, 125, 150 સુધી પહોંચતી હોય. શું કહેવું, શેરડીના રસનું વધુ પડતું સેવન હાનિકારક છે? શેરડીનો રસ એકચ્યુઅલી હાઇજેનિક રીતે જો કાઢવામાં આવે તો એ શરીર માટે 100% સારો છે, પરંતુ થાય છે એવું કે એની જે શેરડીના રસની જે ગ્લાસની સાફ સફાઈ માટે જે પાણી વપરાતું હોય એ શુદ્ધ ના હોય, અથવા તો શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવતો હોય એ બરફ જે પાણીમાંથી બન્યો હોય એ ક્લોરિનેટેડ ના હોય ને એના કારણે શેરડીનો રસ પીવાથી પણ પાણીજન્ય રોગો થતા હોય છે. સર, દક્ષિણના તડકામાં લોકો બહાર ટ્રાવેલ કરતા હોય, ટુ વ્હીલર ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણાનું સેવન કરે, સિકંજી હોય કે પછી લસ્સી, એનું બોડીના ટેમ્પરેચર પર કાંઈ અસર આડઅસર નથી થતી, પણ જે લોકોની એવી માન્યતા હોય કે ઠંડુ પીવાથી શરીર ઠંડુ થાય, એવું કંઈ ખરેખર હોતું નથી. જે વધુ પડતું શેરડીનો રસનું આપણે સેવન કરીએ તો શું રોગ થઈ શકે? શેરડીનો રસ એ પ્યોર ગ્લુકોઝ છે. વધારે પડતો તમે લો તો ગ્લુકોઝનું પ્રમાણ વધે. પર્ટિક્યુલરલી જે ડાયાબિટીસનો દર્દી હોય અથવા તો નેચરલી પણ આપણે જોઈએ તો જેની ઉંમર 40-45 થી ઉપર હોય એણે વધારે પડતો શેરડીના રસનું સેવન કરવું જોઈએ નહીં. ડાયાબિટીસ વાળાએ તો બિલકુલ નહીં કરવું જોઈએ. આનાથી કોઈ ટાઇફોઇડ, કમળો થવાની શક્યતા? મેં કીધું એમ, શેરડીના રસમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ શેરડીનો રસ જે ગ્લાસમાં પીરસવામાં આવે છે એ ગ્લાસની સાફ સફાઈ જે પાણીથી થાય છે એ પાણી શુદ્ધ ન હોય. અને જનરલી એવું જોવા મળે છે કે એકનું એક પાણી એમાં ગ્લાસ ડુબાડીને એને સફાઈ કરવામાં આવતી હોય. પ્લસ જે શેરડીના રસમાં જે બરફ મેળવવામાં આવે છે એ બરફ જે પાણીનો બનેલો છે એ પાણી શુદ્ધ ના હોય, ક્લોરિનેટેડ ના હોય, તો એ શેરડીનો રસ પીવાથી પાણીજન્ય રોગ થવાના શક્યતા. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.